વધારે આનંદ એ વાતનો થયો કે આજે જે કથાનું નામ આપ્યું છે એ ગોપી કથા આપ્યું છે. દરેક જગ્યાએ આપણે ભાગવત કથા સાંભળતા હોઈએ છીએ, રામ કથા સાંભળતા હોઈએ છીએ. મારો ફર્સ્ટ અનુભવ છે કે જ્યાં મેં એવું ટાઇટલ સાંભળ્યું કે ગોપી કથા. ગોપી શું છે? રાધા શું છે? કૃષ્ણની સાથે આપણે ગોપીઓનું નામ લઈએ છીએ. કૃષ્ણની આજુબાજુ અસંખ્ય ગોપીઓ રાસ રમે છે. જ્યારે કૃષ્ણ ભગવાનની વાત આવે ત્યારે આપણે એને બહુ પવિત્ર નજરે જોઈએ છીએ, પણ કોઈ દીકરો અથવા આપણા સમાજનો કોઈ વ્યક્તિ એની આજુબાજુ 10-15 સ્ત્રીઓ હોય તો આપણે કેવી ઘૃણા સાથે જોઈએ છીએ. આવા બેવડો નીતિ નિયમ કેમ છે? એનું કારણ છે કારણ કે ગોપી જે છે આપણા સનાતન ધર્મની અંદર, આપણા પુરાણોની અંદર ગોપી જે છે એ આત્માનું પ્રતીક છે અને કૃષ્ણ એ પરમાત્માનું પ્રતીક છે. અને પરમાત્માની આસપાસ આત્મા જે છે એ રાસ રમે છે. એ રાસ જે છે એ પરમાત્માની લીલાનું પ્રતીક છે. કૃષ્ણને કહેવાય છે લીલા પુરુષોત્તમ. અને લીલા પુરુષોત્તમ એટલા માટે છે કારણ કે પરમાત્માની આજુબાજુ અસંખ્ય આત્માઓ, ગોપીઓ પોતાનો રાસ નિરંતર ચલાવતી હોય છે. અને એટલા માટે મને આ ખૂબ સરસ આનું જે ટાઇટલ છે એ ગમ્યું સ્વામીજી, કે ગોપી કથા. આત્મા એ જ્યારે પરમાત્માની વાત કરે છે એની આ કથા. એનાથી વધારે આગળ વધીએ તો જ્યારે આપણે રાધા રાણીની વાત કરીએ છીએ, જ્યારે આપણે કહીએ છીએ કે કૃષ્ણ પહેલાં આપણે રાધાનું નામ લઈએ છીએ, કૃષ્ણને પામવા હોય તો આપણે રાધાથી શરૂઆત કરવી પડે. આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના અવતાર હતા. દેવી રૂકમણી એ લક્ષ્મી દેવીના અવતાર હતા. બલરામ જે છે એ શેષ નાગના અવતાર હતા. રાધા રાણી કોનો અવતાર હતા? કોઈ કહી શકશે? આપણને ખબર જ નથી. કારણ કે રાધા રાણી એ સ્વયં વિષ્ણુનો જ અવતાર છે. જે શિવને આપણે નર અને નારીની સંકલ્પનામાં જોઈએ છીએ, જે શિવને આપણે અર્ધનારીશ્વરના સ્વરૂપમાં જોઈએ છીએ, એ જ અર્ધનારી સ્વરૂપ એ કૃષ્ણ અને રાધા છે. અને એટલે જ રાધાને કૃષ્ણથી અલગ વિચારી નથી શકાતા, અને એટલે જ કૃષ્ણ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ રાધા રાણીથી